નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો। વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિનની શોભાયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરાઈ। ડીસા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ ડીસા નગર દ્વારા આયોજિત વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિવસની ઉજવણી જન્માષ્ટમી પર્વની શોભાયાત્રા સાથે ધામધૂમથી કરવામાં આવી હતી, જેમાં શ્રી કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા તેમજ મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો। રાષ્ટ્રીય બજરંગ દળ અને દુર્ગા વાહિની દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની મટકી ફોડ કાર્યક્રમ સાથે શહેરના ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ડીસા નગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો શોભાયાત્રામાં જોડાયા હતા। સાથે વિવિધ હિન્દુ સંગઠનો તેમજ સનાતની હિન્દુ અને વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ખડે પગે રહી ફરજ બજાવતા જોવા મળ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત શોભાયાત્રા તારીખ 16/8/2025ના શનિવારના રોજ બપોરે 2 વાગ્યે ડીસાના ઐતિહાસિક રામજી મંદિરથી પ્રસ્થાન થઈ હતી, જે શોભાયાત્રા શ્રી રામજી મંદિરથી રિશાલા ચોક, મહારાણા પ્રતાપ સર્કલ, અંબિકા ચોક, અગ્રેસનના પુતળાથી સર્કલ, બગીચા સર્કલ, ભગવતી સર્કલ, સદ્દર બજારથી રિશાલા ચોક વિસ્તારમાં ફરી હતી। શોભાયાત્રામાં દીકરીઓએ લાઠીદાવ સાથે તલવારબાજી કરી લોકોના દિલ જીતી લીધા હતા। શોભાયાત્રા ફુવારા સર્કલ પાસે પહોંચતા મેઘરાજાએ એન્ટ્રી કરી હતી, જેને લઈ લોકોમાં દોડધામ મચી જવા પામી હતી। ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં રામજી મંદિર પરત ફરી હતી। પોલીસ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઠેર ઠેર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। જ્યારે ડીસા શોભાયાત્રા દરમિયાન રખડતા પશુઓ કોઈને નુકસાન ન પહોંચાડે, જેને લઈને પણ ઠેર ઠેર કર્મચારીને ખડે પગે તૈનાત કરી દેવામાં આવ્યા, જેને લઈ શોભાયાત્રામાં જોડાયેલ ભક્તજનોએ પણ રાહતનો શ્વાસ લીધો। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।